क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। सरकारी विभागों में भर्ती ने लईने मोटा समाचार अत्यारे सामे आवी रह्या छे। सरकारी विभागों में दिव्यांगों माटे विशेष भर्ती ड्राइव थशे। अलग अलग सरकारी विभागों में दिव्यांगों माटेनी 21,114 पोस्ट पर भर्ती पण करवामां आवशे। બેકલોગ વેકેન્સી ભરવા માટેનું ટાઈમ ટેબલ જે કોર્ટ સમક્ષ રજૂ પણ કરવામાં આવ્યું છે। રાજ્યના ચીફ સેક્રેટરીનું હાઈકોર્ટ સમક્ષ સોગંદનામું 31 ડિસેમ્બર સુધીમાં કુલ 27 વિભાગોને ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા માટે જાણ પણ કરવામાં આવશે। ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા પૂર્ણ કરવા માટેના પ્રયાસો કરવામાં આવશે। એડવોકેટ જનરલે કોર્ટ પાસે 2 દિવસનો समय માંગ્યો છે અને આ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તેવી હાઈકોર્ટની ટકોર છે। દિવ્યાંગો માટેની વિશેષ ભરતી ડ્રાઈવ ઉપરાંત રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ પણ તબક્કાવાર હાથ ધરવામાં આવશે। ચીફ સેક્રેટરીના સોગંદનામાની નોંધ લઈને હાઈકોર્ટે અરજીનો નિકાલ પણ કર્યો છે। તો સરકારી વિભાગોમાં ભરતીને લઈને આ મોટા સમાચાર છે। સરકારી વિભાગોમાં दिव्यांगों माटे विशेष भर्ती ड्राइव करवामां आवशे। अलग अलग सरकारी विभागों में दिव्यांगों माटेनी 21,114 पोस्ट पर भर्ती करवामां आवशे। आज मुद्दे संवाददाता जयेश फोन लाइन पर छे। जयेश, सरकारी विभागों में दिव्यांगों माटे खास भर्ती ने अहींया जाहेरातनी वात करवामां आवी छे। खास कोर्टे पण ए टकोर करी छे के वहेलामां वहेली तके भर्ती करवामां आवे। शुं वधु माहिती? हजी चौक्कसथी सरकारी भर्ती ने लई छे तो गुजरात हाईकोर्ट में राज्यना चीफ सेक्रेटरी द्वारा एक सोगंदनामું છે તે ફાઇલ કરવામાં આવ્યું છે, જેમાં સરકારના વિવિધ વિભાગોમાં દિવ્યાંગો માટે છે તે વિશેષ ભરતી ડ્રાઈવ શરૂ કરવામાં આવશે એ પ્રકારની વાત છે તે કરવામાં આવી છે। અલગ અલગ સરકારી વિભાગોમાં દિવ્યાંગો માટે 21,114 પોસ્ટ ઉપર ભરતી કરવાની જાહેરાત છે તે સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં કરેલા સોગંદનામામાં કરવામાં આવી છે। 31 ડિસેમ્બર સુધીમાં જે 27 જેટલા વિભાગો છે તેમાં ભરતી પ્રક્રિયા શરૂ કરી દેવા માટે જાણ કરવામાં આવશે અને ઓગસ્ટ 2025 સુધીમાં લેખિત પરીક્ષા સહિતની પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાની વાત છે એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટ દ્વારા એ ટકોર કરવામાં આવી છે કે ઝડપી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે અને દિવ્યાંગોની સાથે સાથે જે રેગ્યુલર રિક્રુટમેન્ટ પ્રોસેસ છે તેના ઉપર પણ તબક્કાવાર કામ કરવામાં આવે એ પ્રકારની ટકોર કરવામાં આવી છે અને રાજ્યના ચીફ સેક્રેટરીના સોગંદનામા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા અરજીનો નિકાલ કરવામાં આવ્યો છે। बिल्कुल आभार जयेश तमाम जानकारी माटे।